બધાને જય પ્રભુ ઈશુ. પ્રભુના વચન દેવા માટે, પ્રભુએ આપેલા આ સુંદર તક માટે હું પ્રભુને આભાર માનું છું. અને આપણા WCDC ડિસ્ટ્રિક્ટના આગેવાનો માટે અને મીડિયા ટીમના આગેવાનો માટે પણ હું પ્રભુને આભાર માનું છું. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આ સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું વચન દેવા માટે તમે જે કૃપા આપ્યા છે તે માટે આભાર પ્રભુ. પ્રભુજી, આજે આ વચન સાંભળનાર દરેક વ્યક્તિને તમે આશીષ કરો, અમારી સાથે તમે વાત કરો. તમારા પવિત્ર હાથમાં સોંપું છું પ્રભુ. ઈસુના નામમાં પ્રાર્થના માંગુ છું પિતાજી. આમેન, આમેન. આજે અમે મનન કરવા માટે પસંદ કરેલા ભાગ બીજો રાજાઓના પુસ્તક 22મો અધ્યાય 14મી કલમ અને બીજો કાલવૃત્તાંત 34મો અધ્યાય 22મી કલમ. હું વચન વાંચું. માટે હિલ્કિયા યાજક, અહીકામ, અકબોર, શાફાન તથા અસાયાલ પોષક કાથાના ઉપરી હારગાસના દીકરા દિક્વાગના દીકરા શાલુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયો. હવે તે યરુશલેમમાં બીજા મહોલામાં રહેતી હતી અને તેઓએ તેની સાથે વાત કરી. હાલેલુયા. અહીંયા એક સ્ત્રી વિશે લખેલું છે. આજે અમે એક સ્ત્રી વિશે મનન કરવાના છે. આ વચનમાં એમ લખેલું છે, શાલુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયો. હવે તે યરુશલેમમાં બીજા મહેલોમાં રહેતી હતી. અમે બાઇબલમાં ઘણા બધા બહેનો વિશે અમે જોઈ શકીએ અને અમુક બહેનો નામમાં પણ પુસ્તક પણ લખવામાં આવ્યું છે. ઘણા બહેનો વિશે અમે સંદેશ પણ સાંભળ્યા છે. પણ જુઓ, અહીંયા એક પ્રબોધિકા હુલ્દા વિશે અહીંયા લખવામાં આવ્યું છે. વધારે આ હુલ્દા વિશે અમે સંદેશ સાંભળ્યા ના હોય, પણ પવિત્ર આત્માએ આ સ્ત્રી વિશે બાઇબલમાં ઘણો બધો બાબત અમને શીખવાડે છે. જુઓ, આ હુલ્દા પ્રબોધિકા શાલુમના સ્ત્રી. એ શાલુમ શું કામ કરતો તો બાઇબલમાં લખેલું છે, પોશાક ખાતાના ઉપરી એમ લખેલું છે. આ સ્ત્રી યોશિયા રાજા રાજકારણ કરતા સમયે આ સ્ત્રી જીવતી હતી. એ રાજાના કપડાને સાચવવાનું કામ આ સ્ત્રીના પતિએ કરતા હતા. જુઓ, આ સ્ત્રી પણ એક પ્રબોધિકા હતી. એમાં લખેલું છે એ બીજો મહેલોમાં રહેતો હતો. બીજો મહેલો એટલે એ યરુશલેમની અંદર નથી, એ યરુશલેમની બહાર રહેતી હતી. એ બાઇબલ અમને જણાવે છે. જુઓ, આ સ્ત્રી કોણ છે? આ સ્ત્રી દ્વારા પ્રભુ જે કાર્ય કર્યા એ વિશે અમે આજે મનન કરવાના છે. પવિત્ર આત્મા અમને મદદ કરશે. આપણે જોઈએ, પહેલા આ અધ્યાય 22મો અધ્યાયમાં આ સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે. જુઓ, 2 અધ્યાય પહેલા આપણે જોઈએ તો હિસ્કિયા રાજા પહેલા રાજકારણ કરતા હતા. ત્યારે હિસ્કિયા રાજા પ્રભુને જે કાર્ય પસંદ હતું એ કાર્ય કરતા હતા. પછી એના દીકરા મનાશા રાજકારણ કરવામાં આવ્યા. પણ મનાશા અને એના દીકરા આમોન, આ 2 રાજાઓ પ્રભુની ઈચ્છા પ્રમાણે કર્યો નથી. પણ તમે જુઓ, અત્યારે યોશિયા રાજા તરીકે પસંદ કરવામાં આવ્યા. અત્યારે યોશિયા રાજા રાજ કરે છે. ત્યારે બાઇબલમાં અમે જોઈ શકીએ 22મો અધ્યાયમાં યોશિયા રાજાને 18મે વર્ષે એમ થયું કે રાજાએ મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન ચિટનીસને યહોવાના મંદિરમાં એમ કહીને મોકલ્યો કે, જુઓ, આ યોશિયા રાજા ત્યારે રાજકારણ કરવા માટે આવ્યા. ત્યારે બાઇબલ અમને જણાવે છે એ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. જુઓ, પહેલા હિસ્કિયા રાજા પ્રભુની ઈચ્છા પ્રમાણે કરતા હતા.
પણ બે પેઢીમાં બે રાજાઓ પ્રભુની ઈચ્છા પ્રમાણે સારું કામ કર્યું નથી. પણ યોશિયા અત્યારે રાજકારણ કરવા આવીને એ પ્રભુની નજરમાં જે સારું હતું એ કાર્ય કરે છે. એ ત્યારે હિલ્કિયા યાજક હતા. એ બોલે છે, તમે મંદિરમાં જાઓ, મંદિરમાં જઈને ત્યાં તમે મરામત કામ કરજો, અમે પ્રભુને આરાધના કરવાના છે એમ. જો ત્યારે હિલ્કિયા રાજા પ્રભુના મંદિરને સાફ સફાઈ કરવા માટે અને મરામત કરવા માટે જાય છે. ત્યારે એને ત્યાં નિયમ શાસ્ત્ર પુસ્તક આ હિલ્કિયા યાજકના હાથમાં મળે છે. જો ત્યારે એ હિલ્કિયા રાજા એ પુસ્તકને લઈને રાજા પાસે, યોશિયા રાજા પાસે જઈને રાજાની આગળ એ વાંચે છે. ત્યારે રાજા એ નિયમશાસ્ત્ર પુસ્તકમાં જે લખેલ છે એ વાંચે, એ સાંભળીને એ પોતાના કપડાને ફાડ્યા. અહીંયા અમે 22મા અધ્યાયમાં વાંચી શકીએ, રાજાએ નિયમશાસ્ત્રના પુસ્તકના વચનો સાંભળ્યા ત્યારે એમ થયું કે તેને પોતાના વસ્ત્ર ફાડ્યા. જો એમાં લખેલ છે, તમારા પપ્પા અને તમારા દાદા તેઓ પ્રભુની ઈચ્છા પ્રમાણે કર્યા નથી, એના લીધે પ્રભુના કોપ તમારા ઉપર આવે એમ લખેલ છે. એ સાંભળીને યોશિયા રાજા કપડાં ફાડીને પ્રભુની આગળ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરીને એ હિલ્કિયા યાજકને બોલે છે, તમે જાઓ, જઈને પ્રબોધિકા પાસે જઈને તમે કહો, આ વાતને કહીને પ્રભુ જે બોલે છે એ તમે સાંભળીને આવો એમ મોકલે છે. જુઓ, આ હુલ્દા તો એક સ્ત્રી છે, પણ એ હુલ્દા જ્યારે જીવતા હતા ત્યારે યર્મિયા પ્રબોધક અને સભણિયા એવો બધો પ્રબોધકાઓ જીવતા હતા. પણ જુઓ, આ સ્ત્રી પાસે મોકલે છે. જો આ સ્ત્રી આપણે જોઈએ તો આ સ્ત્રીને કઈ બેકગ્રાઉન્ડ એવું કઈ નથી. બાઇબલમાં આ બીજા રાજાઓના પુસ્તક અને બીજો કાલવર્તન પુસ્તક, એ બે પુસ્તકમાં આ હુલ્દા વિશે આવે છે. કઈ એના વિશે પૃષ્ઠભૂમિ નથી, અહીંયા લખ્યો નથી. એના મમ્મી પપ્પા કોણ છે, એના બાળક હતા કે કઈ નથી લખ્યો. પણ તમે જુઓ, પ્રભુ પવિત્ર આત્મા એના વિશે લખ્યા છે બાઇબલમાં. અત્યારે રાજા યાજકને આ સ્ત્રી પાસે મોકલે છે. ત્યારે યાજક આવીને જે બધું થયું એ બધું કાર્યને બોલે છે. ત્યારે આ સ્ત્રી બોલે છે, પ્રભુની સાથે વાત કરીને પ્રભુ એમ કહે છે, તમે રાજાને પાસે જઈને એમ કહો, યહોવા એમ કહે છે કે જો યહૂદિયાના રાજાએ જે પુસ્તક વાંચ્યું છે તેના સર્વ વચન પ્રમાણે હું આ જગા પર તથા તેના રહેવાસીઓ પર વિપત્તિ લાવીશ, કેમ કે તેઓએ પોતાના હાથના સર્વ કામથી મને રોષ ચડાવવા માટે મારો ત્યાગ કર્યો છે. એટલે યોશિયા રાજાના પપ્પા અને દાદા બધાએ મને ક્રોધ ચડાવ્યા, પણ યોશિયા રાજા પ્રભુની આગળ વિનંતી કર્યા, એના લીધે તારા ઉપર હું કંઈ લાવીશ નહીં, તને હું સંભાળીશ એવું પ્રભુ બોલે છે. એમ કરીને આ પ્રબોધિકા બોલે છે. જુઓ, આ પ્રબોધિકા વિશે જોઈએ તો પહેલા આ પ્રબોધિકાને કંઈ પૃષ્ઠભૂમિ નથી, અને બીજું આ પ્રબોધિકાને, આ હુલ્દાને પ્રભુની સાથે એક સારું સંબંધ હતું. અમે અહીંયા જોઈ શકીએ, અને એ પ્રભુ જે બોલે છે એ કાર્યને પ્રભુ જે બોલ્યા એમ જ રાજાઓને પણ જણાવીને મોકલે છે. જુઓ, અમે આજે અત્યારે પ્રભુ અમને પસંદ કર્યા છે, પણ પ્રભુ અમને પસંદ કર્યા, પ્રભુને કંઈ બેકગ્રાઉન્ડ કંઈ જરૂર નથી. પ્રભુ અમારા હૃદયને જ માંગે છે. સંદેશ સાંભળનાર તમને અને મને પણ કદાચ બેકગ્રાઉન્ડ, અમારા વિશે સારું બેકગ્રાઉન્ડ ના હોય, પણ પ્રભુ અમને પસંદ કર્યા છે. પ્રભુ અમને પસંદ કરવા માટે કંઈ બેકગ્રાઉન્ડ પ્રભુને જરૂર નથી. પ્રભુ અમારા હૃદયની અંદર જે કંઈ અમે વિચારીએ છીએ એ બધું પ્રભુ જોઈ રહ્યા છે. જુઓ,
પ્રભુની સાથે સારો સંબંધ રાખવા માટે અમને બેકગ્રાઉન્ડ જરૂર નથી. અને અહીંયા જોઈ શકે એ સ્ત્રી પ્રભુની સાથે એક સારું સંબંધ રાખતી હતી. એના લીધે એ પ્રભુ પાસે જઈને માંગીને એ યાજકોને જણાવે છે. જુઓ, અમે પણ પ્રભુની સાથે સારું સંબંધ રાખવું જોઈએ. જ્યારે અમને સમય મળે ત્યારે અમે પ્રભુની સન્મુખમાં બેસીને પ્રભુ અમને જે જણાવે છે એ અમે સાંભળવું જોઈએ. અને આપણે અહીંયા જોઈ શકીએ એ પ્રભુ જે બોલ્યા એમાં જ પ્રભુ જેમ બોલ્યા એને જણાવ્યા. જુઓ, એ તો રાજાઓના લોકો છે, એ તો યાજક છે, એ હું બીજું કંઈ બોલે તો એ શું કરશે એવું એ કંઈ વિચાર્યો જ નથી. એના માણસો ઉપર એને ડર નથી. એ 4 વખત બોલે છે. આ સ્ત્રી હુલ્દા પ્રબોધિકા 4 વખત બોલે છે, પ્રભુ કહે છે એમ કરીને 4 વખત બોલીને એ સંદેશો મોકલે છે. જુઓ, આ કાર્ય કર્યા એના લીધે પ્રભુ આ હુલ્દા પ્રબોધિકા દ્વારા એ દેશમાં જ્યારે યોશિયા રાજા રાજકારણ કરતા હતા ત્યારે એક જાગૃતિને પ્રભુ દેશમાં લાવ્યા. પ્રિયવાલો, પ્રભુ આ સ્ત્રી વિશે અમને કહેવા જાગે છે. જુઓ, ભલે અમને બેકગ્રાઉન્ડ ના હોય પણ પ્રભુ અમને પસંદ કર્યા છે. અમે પ્રભુની સાથે સારું સંબંધ રાખવું જોઈએ અને પ્રભુની વચન અમે પ્રગટ કરવું જોઈએ. પ્રભુ અમારા દ્વારા એક મોટો જાગૃતિ અમારા ઘરની અંદર, અમારા મંડળીની અંદર, અમારા દેશની અંદર, અમે જે શહેરમાં રહીએ છીએ એ શહેરની અંદર મોટો કાર્ય કરી શકે. આવો આપણે પ્રાર્થના કરીએ. આ વચન દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપે. જેમ હુલ્દા પ્રબોધિકાને પ્રભુ ઉપયોગ કર્યા એમ જ તમને અને મને પણ પ્રભુ ઉપયોગ કરે. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આ સુંદર વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. વચન પ્રમાણે જેમ આ હુલ્દા પ્રબોધિકાએ પ્રભુજી એક સારો સંબંધ તમારી સાથે રાખતી હતી, એવું અમે પણ જ્યારે સમય મળે ત્યારે તમારા સન્મુખ અમે બેસી શકે, તમારો વાણી સાંભળી શકે, તમારા માટે પ્રભુ એક ઉપયોગી બની શકે એવી કૃપા તમે આપો. આજે આ વચન સાંભળનાર દરેક વ્યક્તિને પણ તમે આશીષ કરો. તમારા પવિત્ર હાથમાં સોંપું છું. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના માંગુ છું પિતાજી. આમેન, આમેન. બધાને જય પ્રભુ ઈસુ.